રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં અત્યંત દુઃખદ ઘટના સામે આવી રહી છે। એસઆઈઆરની કામગીરીમાં બીએલઓનું કામ કરતા ગીર સોમનાથના શિક્ષકે આપઘાત કરી લીધો છે। શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। આ અંગે મળતી માહિતી પ્રમાણે કોડીનારના દેવડી ગામના અરવિંદભાઈ વાઢેર 2010 થી શિક્ષક તરીકે કાર્યરત છે। એસઆઈઆરની કામગીરીમાં શિક્ષક અરવિંદભાઈને બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી। અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે કામના ભારણનું કારણ જણાવ્યું છે। તેમણે તેમની પત્નીને પત્ર લખ્યો છે કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। એક શિક્ષક તરીકે આત્મહત્યા કરવી પડે અને અધિકારી એના પર એટલું બધું દબાણ કરે કે એ દિશામાં જાય, આવી સિસ્ટમની સામે વિદ્રોહ તો કરવો જ પડે। એક શિક્ષક તરીકે આવા દબાણમાં હું વશ નહીં થાઉં। મિત્રો, કોઈ સિસ્ટમના દબાણ હેઠળ આવા પગલાં ન ભરવા મહાસંઘના કાર્યકર્તા તથા એક શિક્ષક તરીકે અપીલ કરું છું। સમાજ તથા પોતાના કુટુંબને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે એવા આત્મહત્યા જેવા પગલાં ન ભરવા માટે વિનંતી કરું છું। કોડીનાર તથા ખેડા જિલ્લાની જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર ઘટના છે। મહાસંઘ દ્વારા આજરોજ બીએલઓમાં જે કામગીરી કરી રહ્યા છે તે શિક્ષક મિત્રો માટે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાનું જે સૂચન કર્યું છે તે સૂચનને તમામ શિક્ષક મિત્રોને આહવાન કરું છું કે તેની આજે પૂરેપૂરી અમલવારી કરે। 15મી તારીખે આવેદનપત્ર તમામ વિધાનસભા મત વિસ્તારમાં આપ્યું છે। શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યો છે। ખેડા જિલ્લામાં પણ કુટુંબે આક્ષેપ કર્યો છે, એક શિક્ષક ત્યાં પણ મૃત્યુ પામ્યા છે। આ એવી પ્રક્રિયા જે છે કે જેના કારણે માનસિક સંતુલન ગુમાવવાના કારણે અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે। આજે આપણી વચ્ચે આ શિક્ષક ગીર સોમનાથના રહ્યા નથી, એમના આત્માને પ્રભુ શાંતિ આપે, પણ એના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે એમ નથી। એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ અને જેણે દુષ્પ્રેરણા આપી છે, આ આત્મહત્યા તરફ જેમને ધકેલી મૂક્યા છે એવા અધિકારીને આજે સાંજ સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ। ચૂંટણી અધિકારીઓ દ્વારા બીએલઓને નોટિસ આપવાની પદ્ધતિ, આ ઉપરાંત તેઓની ઉપર માનસિક દબાણ ઊભું થાય એવા ઓર્ડર રાત્રિના સમયે પણ એ લોકોને મેસેજ કરીને કામ કરવા માટે ફરજ પાડવી। આ ઉપરાંત સર્વરની કામગીરી ધીમી હોય અને બીએલઓ કામ કરી ના શકે, ક્ષેત્રની અંદરથી મતદારોને સમજ ના હોય અને ફોર્મ પાછા ના આવતા હોય, આવા સંજોગોમાં બીએલઓ પોતે કામ કરવા ઈચ્છે છે, પણ જે સ્થિતિ એવી છે એના કારણે કામ કંઈક ઓછા પ્રકારનું થઈ રહ્યું હોવું આપણને લાગે। અને જ્યારે આવી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા હોઈએ અને બીજી પરિસ્થિતિઓના કારણે જો કામગીરી ઓછી દેખાય તો ઘણી જગ્યાએ 200થી વધુ કર્મચારીઓને આ રીતે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। વાસ્તવમાં જોવામાં આવે તો જ્યારે પણ આ કામગીરી શરૂ થઈ એ વખતે બીએલઓની જ જરૂરિયાત હતી, પણ તંત્ર આ સ્થિતિનું આકલન ના કરી શક્યું એટલે એમણે સહાયક બીએલઓ મૂકવાની જરૂરિયાત પડી। એ જ દર્શાવે છે કે આ કામ કેટલું મોટું છે। એસઆઈઆરની કામગીરીમાં પ્રથમ દિવસથી શૈક્ષિક મહાસંઘનું સ્ટેન્ડ ક્લિયર જ રહ્યું છે। તારીખ 15 નવેમ્બર 2025ના રોજ દરેક જિલ્લા કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યા બાદ માનનીય ગુજરાત સરકાર દ્વારા એની નોંધ લેવાય છે અને એ નોંધ લઈ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રીએ 19 તારીખની કેબિનેટ બેઠકની અંદર ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવ્યાનું માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ અમો સંગઠનના સૌ હોદ્દેદારોને 19 તારીખની ઉચ્ચસ્તરીય બેઠકમાં સાહેબશ્રી દ્વારા જણાવેલ કે આ પ્રકારે નોટિસો અને જે પ્રકારે ધરપકડના વોરંટો જે જારી થયા છે તે હવે આ પ્રક્રિયા બંધ થશે અને માનવતાપૂર્ણ વ્યવહાર કરી અને
શિક્ષકોની સાથે બીએલઓ સાથે કામગીરી કરાવવામાં આવશે. મિત્રો, છતાં પણ 18 તારીખ બાદ કોઈ ધરપકડનું વોરંટ જોવા મળતું નથી, પરંતુ અગાઉના જે વોરંટો અને નોટિસો જે ઇસ્યુ થઈ છે એ બાબતે સૌ બીએલઓને વિનંતી કે કાગળનો જવાબ કાગળથી આપે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આપની પડખે છે. કોઈ પણ નોટિસથી કોઈએ ગભરાવાની જરૂર નથી. ગઈકાલે જે કપડવંજમાં જે ઘટના બની છે, આજે ગીર સોમનાથમાં જે ઘટના બની છે, એ બાબતને સંગઠન દુઃખ સાથે વખોડે છે.